ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં હશો? તો જો શાક બની ગયું છે, રોટલા બનાવે છે અને અત્યારે તો યશ ઘીનો ચૂનો લેવો. મારી મમ્મીની સમાધિ છે ને ચૂનો કરવાનો હોય એટલે ચૂનો કરી નાખી અને બા અત્યારે જો અહીંયા રસોઈ બનાવે છે. બાજરીના રોટલા હો ગરમા ગરમ એટલે જેવું ન થાય. અહીંયા બાજરીના રોટલા ઘડાય છે જો. અને બાએ કાકડીનો સંભારો પણ જોરદાર બનાવ્યો છો. એ રોટલા ખાવાનું. હા, મજા જ આવે. કાકડી આમ ખૂણી છે સરસ. મીઠું નાખી દીધું ને લાગે. રાતે બાને પાવભાજી ખાધી હતી. રાતે પાવભાજી નતા લાવી? હા, ખાધી ને. પાવભાજી લઈ આવ્યા. જો અહીં શાક ચડે છે ને હવે આપણે મારવાનો સમાધિને જમી કરીને ચૂનો મારી દેવી કાબા. જમી કરીને જ મળે. તો જો બા બેસી ગયા જમવા. હવે હું બધા પણ જમવા બેસી છે. જો બા ભૂખ લાગી તો હવે આ ગરમ ગરમ રોટલા શાક ને બધું જમી લે. બપોર થઈ ગયું છે એટલે પછી જો બાએ બાજરીના રોટલા બનાવ્યા, સોરે બટાકાનું શાક, કાકડી છે. કાકડી. હા, અને બા કે વહેલા જમી લેવી પછી સમાધિને કલર મારવાનો. એના પછી બીજું કામ હોય ને. અને આજે મારા કપડાં લાવ્યા હતા ને હું જોતી હતી. અત્યારે બધાય નવા નવા હે. આજે કાલે જ લાવ્યા જોતી હતી ને એટલે મેં બધા વીખી નાખ્યા છે. આ જોડા જે અમે પહેરી લીધા હે. તો હવે અમે બધા જમી લેવી. ભીનું ગાવું કરીને શું તો બરાબર મને તો એવું પગમાં ના પાડે. તો જો અત્યારે ખરા તડકાના કલર મારી તડકાનો જ મારવો પડે તો જલ્દી સુકાય. કલર કામ ચાલુ કરી દીધું છે અત્યારે. હમણાં પૂરું થાય ને પછી બતાવે. એક કલાક મહેનત છે પણ થઈ ગઈ જોરદાર. જો આખી સમાધિમાં ફરતા જો મારી દીધો કલર. આખી મસ્ત થઈ ગયો ચારે બાજુ જો. અને વૈધો ગયો તો એ તુલસીમાન ક્યારામાં અને કાંઈ ઝાડને મારી દીધો છે.